આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કશ્મીત્રમાં આજની 8 કોલમની હેડલાઇન છે કે ગુજરાતમાં આજથી ચૂંટણી પ્રક્રિયાના મંડાણ. 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક માટે જારી થશે જાહેરનામું. 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 25 દિવસ પહેલા જાહેર થયેલી ચૂંટણીની પ્રક્રિયામાં ત્રીજા તબક્કામાં કચ્છનો સમાવેશ. 8 પાનાનું નામાંકન પત્ર તૈયાર. આજથી જાહેરનામું પ્રસિદ્ધ. આચાર સંહિતાની અમલવારી કડક. 19મી સુધી ફોર્મ ભરી શકાશે. 7મીના મતદાન થવાનું હોવાથી 19.35 લાખ મતદાર પસંદ કરશે સાંસદ. કચ્છ મિત્રના છેલ્લા પાનાની હેડલાઇન છે ભુજ 41.2 ડિગ્રીએ રાજ્યમાં ગરમ. કચ્છનું જનજીવન ચૈતર્યા તાપથી ત્રાહિમામ. રાપર, ખાવડા સહિત પંથક તપ્યા. કચ્છ મિત્રના છેલ્લા પાનાની બીજી એક હેડલાઇન છે લાકડિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ સતત ગેરહાજર રહેતા ગુનો નોંધાયો. પોલીસ કર્મીને નોટિસો આપ્યા છતાં મનસ્વી રીતે વર્તણૂક કરાતા ફરિયાદ. હું રીતુ ભટ્ટ. ગઈકાલના દિવ્ય ભાસ્કરમાં સમાચાર હતા જે આપ શ્રોતાઓને જણાવવાનું રહી ગયું. ભુજમાં જિલ્લા હોસ્પિટલમાં ડિલિવરી કરાવો તો જ લાભ મળવા પાત્ર, અન્યમાં નહીં. શરતો લાગુ. પ્રસૂતાને 15,000ની સહાય યોજના સરકાર ધારે તો પણ કચ્છમાં માંડ 10% લાભ મળશે. રાજ્યના વિશાળ ક્ષેત્રફળ ધરાવતા મોટા ભાગના જિલ્લાઓમાં આ જ મુશ્કેલી છે. કચ્છમાં વર્ષે સરેરાશ 48,000 પ્રસૂતિ થાય છે, જેમાં 50% ખાનગી હોસ્પિટલમાં. જિલ્લાના લાંબા અંતરના લીધે મોટા ભાગની પ્રસૂતિ 108 એમ્બ્યુલન્સમાં જ થઈ જાય છે. હું કેવિન સોની. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે ભારત સહિત 92 દેશોમાં આઈફોન પર જાસૂસીનું જોખમ. મર્સિનરી સ્પાયવેર રેન્ડમ ડિવાઇસીસને બદલે ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરવા સક્ષમ. અજાણી લિંક્સ પર ક્લિક નહીં કરવા અથવા પોતાની માહિતી શેર નહીં કરવા એપલની ચેતવણી. આઈફોનમાં લોકડાઉન મોડ ઓન કરી ડિવાઇસીસની સુરક્ષા વધારી શકાશે. કંપનીએ 6 મહિનામાં બીજી વખત ચેતવણી આપી. ઓક્ટોબર 2023માં સરકાર સ્પોન્સર્ડ હુમલાની ચેતવણીથી વિવાદ સર્જાયો હતો. એપલે નોટિફિકેશનમાંથી સરકાર પ્રેરિત હુમલા શબ્દ હટાવ્યો. હું રચના ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના અંદરના પાને કચ્છ ભાસ્કરમાં સમાચાર છે. રમજાન ઈદના દિવસે સુથરી બીચ પર મેળા જેવો માહોલ. 3,000થી વધુ સહેલાણીઓ ઉમટ્યા. ગામ લોકોએ પ્રવાસીઓને ઘોડા, બળદગાડા લઈને ફેરવ્યા. બીચને વિકસાવવામાં આવે તો અબડાસામાં પ્રવાસનને વેગ મળે. કચ્છ ભાસ્કરના અંદરના પાને જ અન્ય એક સમાચારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગમાં શિક્ષાપત્રીનું મહત્વ અનેક ગણું. અંજાર સ્વામિનારાયણ મંદિરમાં તેજેન્દ્ર પ્રસાદજીનો 80મો જન્મદિવસ ઉજવાયો. વધુ એક સમાચારમાં જનાળમાં અનુસૂચિત જાતિની પ્રથમ યુવતીએ બીએડની ડિગ્રી મેળવી. આશા દુદાભાઈ મકવાણાએ ખડીરનું નામ રોશન કર્યું. કચ્છ ભાસ્કરમાં જ વધુ એક સમાચારમાં માતાના મઢમાં ભાવિકો ઉમટ્યા. આજે રાત્રે રાસ ગરબાની રમઝટ. ચૈત્રી નવરાત્રીની થાય છે આસોની જેમ જ ઉજવણી. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને સમાચાર છે કચ્છભરમાં કોમી એકતા સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી. મુસ્લિમ બિરાદરો દ્વારા સામૂહિક નમાજ અદા કરાઈ. મૌલાનાઓ દ્વારા વિવિધ મસ્જિદોમાં તકરીર સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા. મુસ્લિમ બિરાદરોએ ઈદ નમાજ અદા કરી એકબીજાને ગળે લગાડીને ઈદની શુભેચ્છા પાઠવી. વિવિધ વિસ્તારોમાં મીઠાઈનું પણ વિતરણ. અંદરના પાને બીજા એક સમાચારમાં કચ્છમાં ધોરણ 10 અને 12માં એક પણ વિદ્યાર્થી સીસીટીવી કેમેરાની તપાસમાં શંકાસ્પદ નહીં. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી પૂર્ણ. ધોરણ 10માં 36 અને ધોરણ 12માં 19 છાત્રને બોલાવીને જિલ્લાની ટીમે ચકાસણી હાથ ધરી હતી. સંદેશના અંદરના પાને વધુ એક સમાચાર જણાવે છે નર્મદાની પાઇપલાઇનની ભુજ પાલિકા દ્વારા મરમ્મત. હજુ 24 કલાક લાગશે. ભુજોડી બ્રિજ નીચેની લાઇન ડેડ જાહેર કરી પેરેલલ પાઇપ નાખવાની કામગીરી શરૂ. 3 મીટરની નવી પાઇપના વેલ્ડિંગની કામગીરી મોડી રાત સુધીમાં પૂર્ણ થવાની ધારણા. નીરજ મચ્છર સાથે
હું જીતેન્દ્ર બગ્ગા. ગુજરાત સમાચારનો અહેવાલ. વિદ્યાર્થીએ પ્રિય ટીચરના વિષય પર લખેલો નિબંધ વાયરલ. સોશિયલ મીડિયા સાઇટ્સ પર હાલમાં વાયરલ થયેલી એક પોસ્ટને અનેક લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. હેવરમાં આજે વિદ્યાર્થીના હૈયાની વાત કરશું. આ પોસ્ટમાં વિદ્યાર્થી દ્વારા લખવામાં આવેલા નિબંધની વાત છે. એક વિદ્યાર્થીએ પોતાના પ્રિય ટીચરના વિષય પર લખ્યો નિબંધ. આ નિબંધ વાંચીને સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે, બચ્ચે મન કે સચ્ચે. છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીએ લોકોનું ધ્યાન ખેંચ્યું. વિદ્યાર્થીએ નિબંધમાં લખ્યું છે, અમને બધા જ ટીચર્સ ગમે છે, પરંતુ તેમાં ભૂમિકા મેમ સૌથી વધુ પ્રિય છે. તે અમને સારી વાતો જણાવે છે અને અમને ખૂબ જ પ્રેમ કરે છે. ભગવાન કરે બધા ટીચર્સ ભૂમિકા મેમ જેવા હોય તો બધા બાળકો મનથી ભણશે. તેણે નિબંધના અંતમાં લખ્યું છે, આઈ લવ યુ મેમ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર